હવે આપ અમરેલી જિલ્લાનો સમાચાર પત્ર સાંભળશો, જેના લેખક છે હરેશ ટાંક. અમરેલી જિલ્લાના ગીર વિસ્તારમાં કેસુડાના ફૂલો વસંતને વેલકમ કહી રહ્યા છે અને પાનખરને અલવિદા કહી રહ્યા હોય તેવું વાતાવરણ સર્જાયું છે. જ્યારે જંગલનો રાજા સિંહ પણ વસંત ઋતુને વેલકમ કહી રહ્યો છે. ફળનો રાજા કેસર કેરીના આંબાવાડીમાં ફૂલ મંજરી ખૂબ જ આવતા આંબાવાડીએ જાણે ફૂલોની ચાદર ઓઢી અને નવી દુલ્હનનો શણગાર કર્યા હોય તેવો માહોલ સર્જાયો છે. ઘણી જગ્યાએ મગિયા ખાખડી બેસી ગઈ છે અને આ વખતે આંબામાં મંજરી વધારે આવતા ખેડૂતોને કેરીનો વધુ પાક મળશે તેવી ખેડૂતો આશા સેવી રહ્યા છે. જ્યારે અમરેલી જિલ્લાની માર્કેટયાર્ડમાં શિયાળુ પાકો ઘઉં, ચણા, રાયડો તેમજ વિપુલ પ્રમાણમાં શિયાળુ શાકભાજીની આવક થઈ રહી છે. અમરેલી પંથકમાં હવે બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. શિયાળાની ઠંડી ઘટી રહી છે અને બપોરનું તાપમાન ઊંચકાઈ રહ્યું છે. અમરેલી પંથકમાં છેલ્લા કેટલાક દિવસથી ઠંડી ક્રમશઃ ઘટી રહી છે. સામાન્ય રીતે ન્યૂનતમ તાપમાનનો પારો 9 થી 10 ડિગ્રી આસપાસ રહેતો હતો, તે હવે 18 ડિગ્રીને પણ પાર કરી રહ્યો છે. હવે ટૂંકા ગાળામાં શિયાળો ધીમે ધીમે વિદાય લેશે તેના એંધાણ વર્તાઈ રહ્યા છે. બપોરના સમયે ગરમીનો પારો ઊંચકાતા એસી અને પંખા ધીમે ધીમે શરૂ થયા છે. અમરેલી માર્કેટિંગ યાર્ડ તેમજ બાબરા ખાતે આવેલ માર્કેટયાર્ડ, બગસરા માર્કેટયાર્ડ, સાવરકુંડલાના મહુવા રોડ ખાતે માર્કેટિંગ યાર્ડ ખાતે ચાલુ વર્ષની સિઝનમાં નવા ઘઉં, ચણા અને રાયડોની નવી આવક શરૂ થઈ છે. નવા ઘઉંની આવક થતાં ખેડૂતો અને વેપારીઓએ મોં મીઠા કર્યા હતા. સિઝનમાં પહેલી હરાજીમાં મુહૂર્તના ₹902 પ્રતિમણના ઊંચા ભાવ બોલાતા ખેડૂતોમાં ખુશી વ્યાપી જવા પામી હતી. જિલ્લામાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા મહત્વપૂર્ણ આદેશો જાહેર કરવામાં આવ્યા છે. 16 ફેબ્રુઆરીએ યોજાનારી વિવિધ નગરપાલિકા અને તાલુકા પંચાયતની ચૂંટણીઓ માટે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દિલીપસિંહ ગોહેલે ગુજરાત પોલીસ અધિનિયમ અંતર્ગત મહત્વપૂર્ણ જાહેરનામું બહાર પાડ્યું છે. હાલ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનો માહોલ ગરમાયો છે, ત્યારે અમરેલી જિલ્લામાં પણ સ્થાનિક સ્વરાજમાં કોંગ્રેસ અને ભાજપ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જોરશોરથી પ્રચાર પ્રસાર કરાયો હતો. અમરેલી જિલ્લામાં આજથી ચૂંટણીના પ્રચાર પડઘમ બંધ થઈ જશે. લોકપ્રતિનિધિત્વ ધારા 1951ની જોગવાઈ અનુસાર તમામ ઔદ્યોગિક એકમો, કારખાના અને બાંધકામ ક્ષેત્રના શ્રમયોગીઓને મતદાન માટે સવેતન રજા આપવામાં આવશે. જ્યારે અમરેલી જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર અજય દહિયાના અધ્યક્ષ સ્થાને અમરેલી સ્થિત વિદ્યાસભા પરિસરમાં આવેલી જ્ઞાનશક્તિ રેસિડેન્શિયલ શાળાના પ્રાંગણમાં 15મા રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી મતદાનથી વિશેષ કંઈ નથી, હું અવશ્ય મતદાન કરીશ થીમ પર સંપન્ન થઈ હતી. આ પ્રસંગે જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર અજય દહિયાએ કહ્યું કે દેશનું ચૂંટણી પંચ એ આદર્શ વ્યવસ્થા છે, જે વિશ્વના અનેક દેશોને ન્યાયિક અને સુવ્યવસ્થિત ચૂંટણી થઈ શકે તે માટેનું માર્ગદર્શન આપે છે. ભારતના ચૂંટણી પંચ પાસે વિશ્વના કેટલાક સમાન ચૂંટણી પ્રક્રિયા ધરાવતા દેશોની સંયુક્ત અધ્યક્ષતા હતી, જે તાજેતરમાં જ અન્ય દેશને સુપરત કરવામાં આવી છે અને યુવાન મતદારો પોતાના મતાધિકારની અને મતદાન માટે જાગૃતિ પ્રસરાવે. આ પ્રસંગે તેમણે લોકસભાની ચૂંટણી પ્રક્રિયામાં સુપેરે કામગીરી કરનારા જિલ્લા ચૂંટણી તંત્રના કર્મયોગીઓ અને ખાસ કરીને BLOશ્રીને બિરદાવ્યા હતા. કાર્યક્રમ બાદ જ્ઞાનશક્તિ રેસિડેન્શિયલ સ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ સાથે જિલ્લા કલેક્ટરનો સંવાદ યોજાયો હતો. જિલ્લા કલેક્ટરે વિદ્યાર્થીઓને સફળતા પ્રાપ્ત કરવા માટે શિસ્ત અને સાતત્યનું મહત્વ સમજાવ્યું હતું. તેમણે વિદ્યાર્થીઓને જીવનમાં રમત સાથે જોડાવાથી થતા ફાયદાઓ વિશે માર્ગદર્શન આપી કોઈપણ એક રમત સાથે જોડાવા સૂચન કર્યું હતું. કાર્યક્રમના અંતે ઉપસ્થિત સૌએ ચૂંટણીમાં ભાગ લેવાના અને મતદાતા તરીકેના ચૂંટણી પંચના નિયત શપથ લીધા હતા. હમણાં જ આપે અમરેલી જિલ્લાનો સમાચાર પત્ર સાંભળ્યો, જેના લેખક હતા હરેશ ટાંક. આ પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.